સરસાણા એસી ડોમમાં કેસરિયા નવરાત્રિમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઝૂમવા ઉમટી પડ્યા. બોલિવૂડના પ્લેબેક સિંગરોએ જયસિંહ ગઢવીએ સુરતીઓને ગરબાના સૂરમાં તલ્લીન કર્યા. સુરતના સરસાણા એસી ડોમમાં સતત બીજા વર્ષે ધ મેમરીઝ ઇવેન્ટ દ્વારા કેસરિયા નવરાત્રિનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાત્રિના ઘોર અંધકાર વચ્ચે અદ્યતન લાઇટિંગ, ડેકોરેશન, ફ્લડ લાઇટ, ઇલેક્ટ્રિક સિરીઝોની નયનરમ્ય ઝાકમાં જોડ દિવસ જેવો માહોલ જમાવીને વાતાવરણમાં ધાર્મિકતાનો સૂર છવાયો છે, જ્યાં બોલિવૂડના પ્લેબેક સિંગર જયસિંહ ગઢવી, અક્ષત પરીખે સુરતીઓને ગુજરાતી ગરબાના સૂરમાં તલ્લીન કરી દીધા છે. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં, તારા વિના શ્યામ મને એકલડું લાગે. હું તો ગઈતી મેળે, ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયા. અમે કાકા બાપાના પોરિયા, ટીમલીમાં રમૈયા જેવા સોંગ પર રાસ ગરબાની રસ લહાવવા જામી છે. ડીજે અને ઢોલના તાલે યુવક યુવતીઓ, ખેલૈયાઓ ગરબે ઘૂમવા લીન બન્યા છે. કેસરિયા નવરાત્રિના આયોજન કેવલ જાસોલિયાએ જણાવ્યું હતું કે કેસરિયા નવરાત્રિમાં શહેરના ખેલૈયાઓ ઢોલ, ડીજે, લાઉડસ્પીકરના ધ્વનિ વચ્ચે ધોતી, કેડિયું, કુર્તો, પાયજામા, ઝબ્બા, લેંઘા, ચણિયાચોળી જેવા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાધન ઢોલીના ધબકારે પગના અંગમરોળ અને નૃત્ય લઈને મુદ્દામાં દોડ્યો જેવા ગરબાના વિવિધ પ્રકારો મુજબ સ્ટેપ ગોઠવીને ગરબે ઘૂમવાનો આનંદ માણી રહ્યા છે. અમારે ત્યાં જજ દ્વારા યોગ્ય પરફોર્મન્સ આપી રહેલા નાનાથી લઈને મોટા ખેલૈયાઓ ઉત્સવ વધે તે માટે ઇનામો આપી રહ્યા છે. રાસ ગરબે રમવાના શોખીન ખેલૈયાઓ અમારા આયોજનોમાં મન મૂકીને ગરબે રમી રહ્યા છે. આ આયોજનોને પગલે રાસ ગરબાની રોનક ફરી આવી છે. સુરતીજનો પણ અરમ્ય ઉત્સાહ સાથે આવા આયોજનોમાં જોડાયા હતા. નોરતાના પહેલા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. કેવલ જાસોલિયા, કંપનીનું નામ ધ મેમરીઝ ઇવેન્ટ. જે આપણે કઈ પ્રકારનું આયોજન છે, શું છે વ્યવસ્થા? આયોજનની અંદર તમે આપણે શરૂઆત પાર્કિંગથી લઈએ તો પાર્કિંગ જે છે આપણું પેવર બ્લોક વાળું પાર્કિંગ છે અને કોઈ જગ્યાએ કાદવ કીચડ નથી પાર્કિંગમાં. અમે રોડ ઉપર કોઈ જગ્યાએ ગાડી પાર્ક કરાવતા નથી, તમામ ગાડીઓ અમારી અંદર છે અને ટુ વ્હીલરનું પાર્કિંગ તો ફ્રી છે. ત્યારબાદ અંદર જોઈએ તો આપણે ફૂડ સ્ટોલ, સેલ્ફી બૂથ અને જયસિંહ ગઢવીના તાલે લોકો કુશન કાર્પેટની અંદર નાચી રહ્યા છે. ખેલૈયાનો કેવો તમને સપોર્ટ મળી રહ્યો છે? કયા કયા ગ્રુપ લોકો આમાં જોડાયા છે તમારી સાથે? ખેલૈયાનો સપોર્ટની અંદર જોઈએ તો ધ રાસ ગ્રુપ, TFG ગ્રુપ, ધ મેમરીઝ ગ્રુપ, બીજું શ્યામ ગ્રુપ છે, એન્જોય ગ્રુપ છે, જેકી ખેલૈયા ગ્રુપ, ફંકરેજ ગ્રુપ, ત્યારબાદ કેપીજીજી, આ તમામ ગ્રુપ અમારે ત્યાં રમી રહ્યા છે. અત્યારે કેટલા વાગ્યા સુધી ગરબા ચાલે છે? ગરબા જનરલી કાલે તમે 1-1.5 વાગે બંધ કરી દીધું, પણ 2 વાગ્યા સુધી ગરબા ચાલે છે. લોકોને કેટલી મજા આવે છે? લોકો જે મજા લઈ રહ્યા છે, બધાના થેન્ક યુના મેસેજને જે અમને એપ્રિશિએટ કરે છે અને ખાસ કરીને હર્ષભાઈ જે અમને આપણા ગૃહમંત્રી જે છે એમને જે સપોર્ટ અમને આપ્યો છે, જેથી કરીને લોકોની રોજગારી પણ એટલી વધી છે અને તમામ ઓર્ગેનાઇઝરો, તમામ નવરાત્રિઓ જે છે એ તમામ નવરાત્રિનું જે ખેલૈયાઓ છે ધીમે ધીમે ઘર સુધી પહોંચતા હોવાથી લોકોની બી રોજગારી વધારે વધી છે. આપણે ખાસ કરીને વાત કરીએ સિક્યુરિટીની, તો સિક્યુરિટી કઈ પ્રકારની છે? સિક્યુરિટી આપણી જે છે આપણે 3 પડાવની અંદર સિક્યુરિટી રાખેલી છે. પહેલો પડાવ જે આવે છે, જે મેઇન ચેકિંગ જે આવે છે, ત્યાં પંજાબથી શીખ મંગાવેલા છે આપણે. ત્યારબાદ અંદરનો પડાવ જે છે એ મહારાષ્ટ્રીયન છે. ત્યારબાદ અંદરનો પડાવ જે છે તે આપણે સુરતના લોકલ લેવલના છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે એવું તો શું આયોજન અલગ છે કે લોકોને ખેલૈયાઓને આકર્ષી રહ્યા છો? ગયા વર્ષ કરતાં આકર્ષિત તમે જો કહો તો એક તો આપણી જે ડેકોર જે થીમ જે છે, જે સૌથી ઓછું કપડું વાપરીને આપણે આ ડેકોર થીમ સેટ કરી છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણી પાસે આ જે સરસાણા વેન્યુ જે છે ઓલરેડી એક પરમેનન્ટ સ્ટ્રક્ચરવાળો ડોમ છે, તો ફાયર એક્ઝિટથી માંડીને તમામ પરમિશન આપણને બહુ ઇઝીલી મળી ગઈ છે.